હું તો હું પણ ભારત ઓગસ્ટમાં આવીશ. હા હું ઓગસ્ટમાં. અરે વાહ, બહુ સારું કહેવાય. પછી કોણ કોણ ભારત જવાનું છે? બીજું કોણ કોણ ભારત જવાનું છે ભાઈ? વાહ. પછી કોણ કોણ જવાનું ભારત? કોને કોને રજા પડવાની છે? હે, વાહ, બહુ સરસ. તો પછી વેકેશનમાં શું કરવાના છો તમે? હું સ્વિમિંગ જાઉં છું. અરે વાહ, તરવા જવાના છો? હા, તરતા આવડી ગયું છે તમને? ના. હે, તો થોડાક વખત કરીએ ને. પેલા તો છે ને પાણીનો ભય કાઢી નાખીએ ને તો આપણને તરતા આવડી જાય. ઘણા લોકોને તો છે ને પાણીનો બહુ ભય હોય. પછી પાણીમાં જાય ને તો ડૂબતા ન ડુડુડું કરે. પાછા ન ડૂબતા એ ડૂબી જાય એવું થાય હો. અને પછી આપણે જે રીતે શીખવાડે ને એ રીતે શીખીએ ને તો જલ્દી આવડી જાય. બહુ સરસ. બીજા કોને કોને તરતા આવડે છે પાણીમાં? મને હું પાણીથી નહીં આવડે છે. મને અરે વાહ, તમને તરતા આવડે છે? વાહ, બહુ સારું કહેવાય. અને આમ ઊંધા તરતા કોને આવડે છે? ઊંધા મને ઊંધા તરતા આવડે છે. વાહ. પછી આમ પતંગિયાની જેમ જેને કહેવાય ને બટરફ્લાય કહેવાય એવી રીતે ઘણા તરે હો. એવું આવડે છે તમને? અને ઘણા તો છે ને પાણીની ઉપર આમ સૂઈ શક્યો. આમ સૂઈ ગયા હોય બસ પાણીની ઉપર કરતા તોય પણ ડૂબે નહીં. બોલો, એવું જોયેલું તમે કોઈ? સાવ પાણીની ઉપર સૂઈ જાય એવું પણ બને. હા, બહુ સરસ. હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ હો. ચલો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. ધમ્મં ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. સાધ્યામાત્યાન પંત. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો માં. ઓમ અસતો માં. સદ્ગમય. સદ્ગમય. તમસો માં. તમસો માં. જ્યોતિર્ગમય. જ્યોતિર્ગમય. મૃત્યોર્મા. મૃત્યોર્મા. અમૃતમ ગમય. અમૃતમ ગમય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ઓમ સહના ભવતુ. ઓમ સહના ભવતુ. સહનો ભુનક્તુ. સહનો ભુનક્તુ. સવીર્યમ. સવીર્યમ. કરવાવહે. કરવાવહે. તેજસ્વિના. તેજસ્વિના. વતીતમસ્તુ. વતીતમસ્તુ. મા વિદ્વિષાવહે. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ખુબ સરસ. હવે તમારે કોઈને કઈ દેખાડવાનું છે? તમે કઈ ચિત્ર બિત્ર દોર્યું છે? કઈ નવા રમકડા લાવ્યા છો? શું બનાવ્યું છે? તમે બોલશો ને તો દેખાશે. આ શું છે ભાઈ? આના તો દાંત છે ને માથે વાળ છે ને મોટા મોટા કાન. એરોપ્લેન બનાવ્યું હતું. લાબુબુ. આ શું કહેવાય? લાબુબુ. લાબુબુ. ઈ શું વળી? બહુ સરસ બનાવ્યું હો ભાઈ. પછી
આ તો વિમાન બનાવ્યું લાગે છે, કાગળનું. અરે વાહ, બહુ સરસ. આ ઉડે છે? આ તો ફાઇટર પ્લેન જેવું લાગે છે. ઓહો, આ તો ભાઈ આર્મી હોય ને એ લોકો પાસે આવું જોઈએ, એરફોર્સ હોય ને જે એની પાસે આવા હોય. અને છે ને તમને ખબર છે અલગ અલગ પ્રકારના વિમાન બને. તો તમે છે ને યુટ્યુબ ઉપર જોશો ને કે તમે કાગળના વિમાન કઈ રીતે બનાવી શકો, હાઉ ટુ મેક પેપર પ્લેન્સ, તો એની અલગ અલગ તમને ડિઝાઇન બતાવશે. તો તમે છે ને 2-4 બનાવજો, બહુ મસ્ત બન્યું છે. આ તો બહુ ઉડે એવું છે, ખૂબ સરસ. બીજું કોણે બનાવ્યું છે કાંઈ? આ કઈ ચોપડી છે? જો તો બતાવો તો ભાઈ, કઈ પુસ્તક છે? એક ચોપડી છે, હમ તાલિયામાં ગયે થે, અને સ્કૂલમાં સાથી, અને એ બતાવ્યું છે. બહુ સરસ, વાહ. લે, તમને ખબર છે ઘણા છોકરાઓ છે ને મોબાઈલ જોતા હોય, ઘણા બાળકો છે ને ટીવી જોતા હોય, પણ આપણે ટીવી ને મોબાઈલ ને એવું કરીએ ને એની કરતા આપણે જો પુસ્તક વાંચીએ ને તો આપણે બહુ હોશિયાર થઈએ. તો હંમેશા શું કરવાનું ખબર છે, થોડુંક જ આપણે ટીવી જોઈ શકાય, મોબાઈલ તો તમારે છે ને કરાય જ નહીં. એવું જો કરશો ને તો તમારું બહુ સારું થશે. એની બદલે આપણે શું કરવાનું, પુસ્તક વાંચવાના, કોઈ પણ બુક વાંચવાની. અને એમાં જે હોય ને એ મમ્મી પપ્પા સાથે ચર્ચા કરો ને તો તમે બહુ આગળ વધશો. ખૂબ સરસ ભાઈ. બીજું કોઈને બતાવવાનું છે? પુસ્તકમાં મૂવી જો હોતા ના, તમે પુસ્તકમાં બી હોતો. બહુ સરસ. તો હવે કવિન કાકા તો આવી ગયા છે, આપણને છે ને મસ્ત મજાની છે ને વાર્તા કહેવાના છે. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. ભાઈ હું તો આજે શું કહો છો? એ તમે મને કહેશો કે આમાંથી કેટલા બાળકો છે કે જેમને બહુ જ ગુસ્સો આવે છે? કોઈ મને કહેશે? ક્યારેક કોઈક નાની નાની વાતે ગુસ્સો આવે, એકદમ ગુસ્સો આવી જાય. તમારા ભાઈ બહેન ઉપર, નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેન હોય, તો એ કંઈક કરે તો તમારે ગુસ્સો આવી જાય. એવું કોઈને થાય છે અહીંયા? જો હા, ઘણા બધાને એવું થતું હશે, હે ને? તો જો એમની માટે આ વાર્તા લાવ્યો છું. બહુ સરસ છે. એક હેમુ નામના છોકરાની વાર્તા છે. એ પણ એવો હતો, એક ગામમાં રહેતો હતો. એ પણ જો ને બહુ વાતે વાતે ગુસ્સો થઈ જાય, એકદમ ગુસ્સો કરી લે. ઘણી વાર ચાલતો ચાલતો જતો હોય ને તો કોઈક પૂછે ને, એ હેમુ કેમ છે? તો ગુસ્સો થઈ કે, એ કેમ મને પૂછ્યું? લે, કોઈ પૂછે નહીં કેમ છે. પછી કે ક્યારેક એ કઈક સ્કૂલે જતો હોય ને, કોઈ એનો મિત્ર આવે ને, કોઈ મિત્ર એને ચીડાવે ને, થોડુંક ચીડાવે ને કે હેમુ તું તો આવું, તો એકદમ ગુસ્સો થઈ જાય. કોઈ પણ નાની નાની વાતો પર છે ને બહુ જ ગુસ્સો કરે. તો એના દાદી હતા ને, એ કહે હેમુને કે હેમુ, આટલો બધો ગુસ્સો ના કરાય, એ તારી માટે સારું નથી, અને તારી સાથે જે મિત્રો રહેતા હોય એ લોકો માટે પણ સારું નથી. બધા એમ જ કહે છે કે હેમુ તો ગમે તે કરીએ તો ગુસ્સો કરે. અને ઘણી વાર કેવું હોય ખબર છે કે આપણા મિત્રો જે છે ને એમને ખબર પડે ને કે આ ગુસ્સો કરે છે અને આ કઈ કરે છે, તો આપણને વધારે પડતું ચીડાવે. તો હેમુને એના દાદી કહે કે તારે તું આટલો ગુસ્સો કરે છે ને એટલે તારા મિત્રો તને વધારે ચીડાવે છે, અને એને એ લોકો મજા લે છે કે તું ગુસ્સો કરે છે ને એટલે મજા લે છે. આવું ના થવું જોઈએ. તો હેમુ દાદી પર ચીડાઈ જા કે દાદી તમે મને જ કે કરો છો, પણ મારા મિત્રો મને ચીડાવે તો હું ગુસ્સો તો કરું ને. દાદી પછી એને સમજાવે આ રીતે. આપડા દાદા અને દાદી કેવા હોય, આપણને કેવું શાંતિથી સમજાવે. એ રીતે હેમુને પણ એના દાદી બહુ શાંતિથી સમજાવે છે, પણ હેમુ માનતો નથી. પછી એક વાર છે ને એ હેમુ જંગલમાં જાય છે. જંગલમાં જતો હોય છે, ત્યાં એક છે ને બહુ જ સરસ વૃક્ષ દેખાય છે, એકદમ લીલું. બાકી જંગલના બીજા વૃક્ષ જે છે ને એટલા બધા લીલા પાંદડા વાળા નતા, ગરમીને કારણે ઘણા સુકાઈ ગયેલા હતા. બટ એ જે વૃક્ષ હતું ને, એ ઝાડ હતું ને, એના પાંદડા એકદમ લીલા હતા. એ જોઈને તો હેમુ ચકિત થઈ જાય છે કે આ તો કેવું ઝાડ છે, આજુબાજુ બધા જે છે ઘણા બધા પાંદડા સુકાઈ ગયા છે, આટલું ગરમી છે,
પણ આ ઝાડ જે છે ને એકદમ લીલું છે ભાઈ. આ તો કેવું અજાયબી ઝાડ છે. તો જેવું હેમુ એવું બોલે છે ને તો ઝાડ સામેથી બોલે કે હા હું તો એક જાદુઈ ઝાડ છું. હેમુ આજુબાજુ જોવા માંડે કે આવું કોણ બોલે છે ભાઈ. નક્કી અહીંયા કોઈક આજુબાજુ કોઈક લાગે છે કે જે મને હેરાન કરવા માંગે છે. તો ગુસ્સો કરે કોણ છે જેવો બહાર આવી જાઓ. ઝાડ કે અરે હેમુ એ હું જ છું. તું જે મારી સામે જોવે છે ને એ હું જ ઝાડ છું. એ ઝાડ જ તને કહું છું. હેમુ કે અરે કોણ મારી સાથે મસ્કરી કરે છે? ખબર નથી મારો કેવો ગુસ્સો છે. તમે ખાલી મારી સાથે મસ્કરી ના કરશો. ઝાડ કે હું તારી સાથે મસ્કરી નથી કરતો. હું ખરેખરમાં જાદુઈ ઝાડ છું. તો હેમુ કે તમે જાદુઈ ઝાડ છો એવું મને કઈ રીતે ખબર પડે? તો કે હું છે ને એક જાદુ કરીને બતાવીશ તને અને તું સમજી જઈશ કે હું એક જાદુઈ ઝાડ છું. તો કે હા શું છે? તો ઝાડ ઉપરથી છે ને એક મોટી બોટલ પડે છે. એક પ્લાસ્ટિકની બોટલ હોય ને એવી મોટી બોટલ પડે છે. સીધા હેમુના માથા ઉપર પડે. પેલો હેમુ કે કોણ છે ભાઈ? આ બોટલ કોણે નાખી? ઝાડ કે મેં જ નાખી છે. હેમુ કે અરે તમે ઝાડમાંથી આ રીતે બોટલ પણ નાખી શકો? હેમુ તો એકદમ ચકિત થઈ ગયો. તો કે હા હું બધું જ કરી શકું છું. તો હેમુ કે મને છે ને ગુસ્સાનો બહુ જ પ્રોબ્લેમ છે. મને છે ને વાત પર ગુસ્સો આવે છે. એનાથી છે ને મારા દાદી પણ મને કહે છે કે મારે ગુસ્સો ના કરવો જોઈએ. મારા મિત્રો પણ છે ને ઘણી વાર મને કહે છે કે બહુ ગુસ્સો ના કરવો જોઈએ. હું શું કરું? હું તો એકદમ અવઢણમાં છું. તો પેલું જાદુઈ ઝાડ કે એક કામ કર આ બોટલ છે ને મેં તને આપી છે ને તું લઈને જા અને તને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે એમાં એક પથરો નાખવાનો અને પછી છે ને તું મને અઠવાડિયા પછી આવીને મળજે. તો કે સારું. પછી તો હેમુ બોટલ લઈને જતો રહે છે ઘરે. પછી છે ને હેમુ જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે હેમુને વાત યાદ આવે ઝાડની. તો એ જે છે ને એક પથ્થર ઉપાડી એ પથ્થર નાનો લઈને બોટલમાં નાખી દે. અને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે યાદ આવે ગુસ્સો શાંત થાય ને ત્યારે હા મારે પથ્થર નાખવાનો છે તો પથ્થર નાખી દે. અને એમ વાત કરતા કરતા એ રીતે છે ને અઠવાડિયું ગયું ને આખી બોટલ છે ને ભરાઈ ગઈ પથરાથી. એટલા બધા ગુસ્સો આવ્યો. એક બોટલ આખી એક અઠવાડિયામાં ભરાઈ ગઈ. એટલા બધા પથરા નાખી દીધા. એને થયું કે હાય અઠવાડિયામાં મેં કેટલો બધો ગુસ્સો કર્યો. આખી બોટલ ભરાઈ ગઈ. મને તો ખબર જ નથી પડી કે મેં આટલો બધો ગુસ્સો કર્યો હશે. તો એ બોટલ લઈને છે ને એ ઝાડ પાસે જાય છે અને ઝાડને કહે છે કે જો ઝાડ આ રહી બોટલ અને આ રહ્યા પથરા. તો ઝાડ કહે છે કે હેમુ તને ખબર પડી ને કે તું એક અઠવાડિયામાં કેટલો બધો ગુસ્સો કર્યો છે તે તો આખી બોટલ ભરાઈ ગઈ છે. તો કે હા તમારી વાત સાચી છે. મેં બહુ જ ગુસ્સો કર્યો. પછી એ ઝાડ કે એક કામ કર હવે તું છે ને આ બોટલ અને પથરા લઈને જા અને તું હવે એવું કરજે કે તને ગુસ્સો આવે ને અને તું ખમી જાય ને ગુસ્સો ત્યારે એક પથ્થરો એમાંથી બહાર કાઢવાનો. તો કે એટલે શું? તો કે તને જયારે ગુસ્સો આવે કોઈની ઉપર પણ તું એની ઉપર ગુસ્સો કરે નહી અને મનમાં ને મનમાં એ ગુસ્સો દબાઈ દે. જ્યારે તને એવું લાગે ત્યારે તે કઈ ગુસ્સો નથી કર્યો અને તે મનમાં ને મનમાં ગુસ્સો દબાઈ દીધો ત્યારે એમાંથી એક પથ્થરો કાઢવાનો અને પછી તું મને મળજે. તો હેમુ કે સારું. પછી પાછો ઘરે જતો રહેજો. પછી આખા અઠવાડિયામાં એ જોવે છે ઘણા ઉપર બધા છે ને એવું અવળચંદાગીરી કરતા હોય છે એની સાથે અને કઈક નાની વાતે એને છે ને ગુસ્સો આવતો હોય છે. પણ એ શું કરે છે ખબર છે? પેલા તો એક બે વાર ગુસ્સો કરે છે ત્યાં તો છે ને બોટલ ભરાવા માંડે છે સાવ પથ્થરથી. પછી એને થાય કે હાય આ મારી બોટલ તો ફરી ભરાવા માંડી ગુસ્સાથી. હું કેમ ગુસ્સો કરું છું? મારે તો ગુસ્સાનું કંટ્રોલ કરવો જોઈએ. તે શું કરે છે ખબર છે? કોઈની પણ ગુસ્સો આવે ને તો છે ને મનમાં ને મનમાં છે ને 100 સુધી ગણે છે. તમને કોઈ દિવસ ગુસ્સો આવે ને આપડે તો મનમાં છે ને 100 સુધી ગણવાનું. 1 2 3 4 5 6 એ રીતે 100 સુધી ગણવાનું અને 100 સુધી પતી જાય ને પછી જ આપણે વિચારવાનું કે હું ગુસ્સો કરું કે ના કરું. બહુ બધી કન્ડિશનમાં એવું હોય ને આપણે 100 સુધી ગણીએ ને ત્યાં સુધી ગુસ્સો આપણો શાંત થઈ જાય.
તો હેમુને પણ એવું થાય છે, મનમાં 100 સુધી ગણે છે, અને જો ગુસ્સો શાંત થાય છે ને તો એમાંથી બોટલમાંથી એક પથ્થરો કાઢી દે છે, પછી પાછું આગળ ચાલવા માંડે છે. એ રીતે છે ને આખું વીક છે ને એવું કરે છે. 1 વીક થાય છે, 2 વીક થાય છે, 3 વીક થાય છે. એ રીતે છે ને એને બધા પથરા છે ને બહાર કાઢી દે છે. જેટલા બધા પથરા 1 વીકમાં એને નાખ્યા હોય છે ને એક અઠવાડિયામાં, એ બધા પથરા છે ને 3 થી 4 અઠવાડિયામાં એ બહાર કાઢી દે છે. તો એને એ જોઈને ખુશ થાય છે કે મારી બોટલ પાછી ખાલી થઈ ગઈ. એને જોઈને બહુ જ ખુશી થાય છે કે જોયું, મેં મારા ગુસ્સા ઉપર કેવો કંટ્રોલ કરી દીધો. અને પછી તો એ પાછો જાદુઈ ઝાડ પાસે જાય છે અને કહે છે કે જુઓ ઝાડ, મારી પાસે હવે આ એક ખાલી બોટલ છે જે તમે પહેલા આપેલી, અને બધા પથરા મેં કાઢી દીધા છે. તમે જેમ કીધેલું ને એ રીતે મેં ગુસ્સા ઉપર નિયંત્રણ કર્યું અને દરેક પથરા કાઢી દીધા. ઝાડ પણ ખુશ થઈ જાય છે અને હેમુને કહે છે કે તે બહુ જ સરસ કર્યું. જો આ જ હતું મારું જાદુ, કેવો મેં તારો ગુસ્સો ગાયબ કરી નાખ્યો. એટલે જ હું જાદુઈ ઝાડ છું. અને હેમુને પણ સમજાવ્યું કે ગુસ્સો કરવો એ સારી વસ્તુ નથી. અને હેમુને પણ ખબર પડી ગઈ કે જ્યારે ગુસ્સો આવે ત્યારે શું કરવાનું, કે આ ખાલી બોટલ અને પથરા વિશે વિચારવાનું અને દિમાગમાં મનમાં 100 સુધી ગણવાનું. 1 થી લઈને 100 સુધી ગણીએ ને એ આપણો ગુસ્સો ગમે તેવો ગુસ્સો અને શાંત થઈ જાય. અને તમને ખબર છે બાળકો, આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે આપણે સાચું વિચારી પણ ના શકીએ. ઘણી વાર આપણને એવું થાય નહીં કે આપણે ગુસ્સો કરી લઈએ ને પછી જયારે ગુસ્સો શાંત થાય ને ત્યારે આપણને થાય કે યાર આવું મારે નતા કરવા જેવું. આપણે આપણા નાના ભાઈ બહેન હોય, ઘણી વાર એ ગુસ્સામાં આપણે છે ને મારીએ એમને, હાથ ઉપાડીએ આપણે, પછી આપણને દુઃખ થાય કે આવું મારે કરવા જેવું નતું. મારો નાનો ભાઈ છે, મારો નાની બહેન છે, એની ઉપર મારાથી હાથ ઉપાડાય, એની ઉપર ગુસ્સો થાય. પણ જો જ્યારે આપણો નાનો ભાઈ કે નાની બહેન આપણી સાથે મસ્તી કરતા હોય કે આપણને ચીડાવતા હોય અને આપણે એક મનમાં 100 સુધી ગણી લઈએ, પછી તો આપણે દુઃખ કરવાનું પણ જરૂર ના પડે. આપણે એમની સર ગુસ્સો જ ના કર્યો હોય. તો આ તો કેવી જાદુઈ વસ્તુ છે. હવે તમને જ્યારે પણ ગુસ્સો આવે ને તો ત્યારે આ બોટલ અને પથરા વિશે વિચારજો. અને તમે ઘરે પણ એવું કરી શકો. એક બોટલમાં એક ખાલી બોટલ લેવાની અને જ્યારે તમને ગુસ્સો આવે ને ત્યારે આમાં એક પથરો મૂકી દેવાનો. પછી છે ને તમારે 1 મહિના પછી જોવાનું કે અરે ભાઈ, મહિનામાં મને કેટલા ગુસ્સો આવ્યા છે. અને પછી તમને ખબર પડે કે મને બહુ ગુસ્સો આવે છે કે હું મારી ગુસ્સાનું નિયંત્રણ કરી શકું છું. તમને આ વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? હા, બહુ મજા આવી. હવે ભાઈ તમે ગુસ્સો ના કરશો તમારા નાના ભાઈ બહેન ઉપર. હા, અને કવિન કાકાએ કેવું કીધું કે આપણે ગુસ્સો કરવાનો હોય ને તો પેલા મનમાં છે ને 1 થી 100 ગણી લેવાના. પછી તમે જોશો ને તો તમને ખરેખર ગુસ્સો જતો રહેશે, ગાયબ થઈ જાય. તમે એવો પ્રયત્ન કરજો. અને તમને કોઈને એવું ખબર છે કે આપણે ગુસ્સો કર્યા પછી કોઈ દિવસ સારું લાગ્યું એવું કોઈ દિવસ બન્યું? કોઈ દિવસ બને? ગુસ્સો કર્યા પછી આપણને સારું લાગ્યું હોય કે સામેવાળાને સારું લાગ્યું હોય એવું બન્યું જ કોઈ દિવસ? ન બને. ગુસ્સો કર્યા પછી શું થાય? આપણું પણ ખરાબ થાય અને સામેવાળાનું પણ ખરાબ થાય. હે ને? તો ગુસ્સો કરવો જોઈએ નહીં. જે માણસ, અને આપણે કોઈકને ખરાબ કહેવાનું હોય તો આપણે શું કરવું જોઈએ? હંમેશા રાહ જોવી જોઈએ. અને કોઈકનું કંઈક સારું કહેવાનું હોય તો શું કરવું જોઈએ? તરત કહેવું જોઈએ. હે ને? તો સારું કહેવા માટે ઉતાવળ રાખવાની અને ખરાબ કહેવા માટે રાહ જોવાની. બહુ સરસ. તો ચાલો હવે છે ને આપણે લખવાનું લઈ લ્યો. આજે તો આપણે છે ને ગીત ગાવાનું છે. હા, બહુ મજા આવવાની છે. લખવાનું લઈ લીધું છે ને? હા. હવે તમને ખબર છે કે ભગવાન છે ને કાનુડાને છે ને આપણે સુવાડવાના પણ ગીત છે અને કાનાને છે ને ઉઠાડવાના પણ ગીત છે. આપણે ભગવાનને આપણે પોઢાડી દઈએ ને પછી ભગવાનને છે ને પોઢાડતી વખતે ગીત છે. ભગવાનને કે સુઈ જવાનું છે ને ભગવાનને હાલડા. કોઈને મમ્મીએ સૂતી વખતે ગીત ગાયું છે? તમારા મમ્મી પપ્પાએ તમને ગીત ગાઈને સંભળાવ્યું છે રાત્રે સૂતી વખતે? ઘણા નાના બાળકોએ ઘોડિયું કોણે જોયું છે?
એમાં નાનું બાવ સૂતું હોય તો મમ્મી પપ્પા એવું કરે, ખબર છે તમને? એવું જોયું છે તમે? બહુ સરસ. તો મમ્મી પપ્પા આપણને શું કરે? સુવડાવવાના ગીત ગાય અને ઉઠાડવા માટેના પણ ગીત છે હો. તો ભગવાનને ઉઠાડવા માટેનું એક છે ને બહુ સરસ ગીત છે હો. ભગવાન સૂતા છે અને એમને ઉઠાડવા માટેનું છે ને એક સરસ ગીત છે, એ આપણે આજે શીખશું હો. તો આપણે ભગવાનને છે ને કહીએ છીએ જાગને જાદવા. હો, તો લખીએ આપણે જાગને જાદવા. જાદવ એટલે શું? યદુવંશના ભગવાન છે. ભગવાનનો જન્મ ક્યાં થયો છે? યદુવંશમાં થયો છે. એટલે ભગવાનને યાદવ કહેવાય. અને ઘણી વાર શું છે, યાદવ છે ને એનું અપભ્રંશ થયું એટલે એ બધા યાદવ યાદવ બોલતા હતા ને, તો ઘણા ગુજરાતમાં છે ને જાદવ જાદવ બોલવા. હો, તો જાદવ છે ને એ જ યાદવ છે. હો, તો આપણે લખીએ જાગને જાદવા. હો, લખીએ જાગને જાગને. ભગવાનને કહીએ છો આપણે જાગને જ અને પછી જા ગ જાગને. ભગવાન આપણે શું કહીએ છીએ? જાગને જાદવા. જા તો જ એની બાજુમાં જા કરી દઈએ. જા દવા. હે જાગને જાદવા. જાગને જાદવા. ભગવાનને આપણે શું કહીએ છીએ? હે યાદવ, હે ભગવાન જાગો. જાગને જાદવા. પછી ભગવાન શું કરતા ખબર છે? જાગીને ભગવાનના ઘરે તો છે ને હજારો ગાયો હતી. તો ભગવાન શું કરતા ખબર છે? સવારે વહેલા ઉઠી અને નાઈ ધોઈ સ્નાન સંધ્યા કરી અને ભગવાન શું કરે ખબર છે? ગાયોને છે ને ચરાવવા જાય. ગાયોના ગોવાળ થઈને જાય. તો ભગવાન કેવા હતા? ગાયોના ગોવાળ હતા. ગાયને આપણે આપણા ઘરે ગાય પાળી હોય ને, તો તમને ખબર છે આપણા ઘરે ગાય જો પાળી હોય ને, તો આપણે રોજ સવારે છે ને એને લઈ અને ખેતરમાં અને જંગલમાં જવું પડે. જંગલમાં છે ને આખો દિવસ ગાય છે ને અલગ અલગ વનસ્પતિ ખાય અને સાંજે પછી ઘરે આવે. તો ગાયનો ગોવાળ હોય ને એને લઈને જાય. તો ભગવાનને આપણે શું કહીએ છીએ? જાગને જાદવા. કૃષ્ણ ગોવાળિયા. કૃષ્ણ, તો કૃષ્ણ કેમ લખાય? પેલા ક અન્નનું ક્રુ કરી દઈએ. ક્રુ કૃષ્ણ. તો શ અડધો અને અણ આખો. કૃષ્ણ. જણા કૃષ્ણ બોલે, કૃષ્ણ નહીં કૃષ્ણ નામ છે. કૃષ્ણ ગોવાળિયા. ભગવાનને શું કીધું? એ ગોવાળિયા જાગ. એના મમ્મી એમ કે છે ગોવાળિયા. બહુ સુંદર છે ગીત. ગોવાળિયા ગોવાળિયા. કૃષ્ણ ગોવાળિયા. કૃષ્ણ ગોવાળિયા. લખો, આરામથી લખો. હે જાગને જાદવા. કૃષ્ણ ગોવાળિયા. પછી શું કે છે યશોદા માતા? કે તુજ વિના ધેનુમાં. તારી વિના. ધેનુ એટલે ગાય, ગો એટલે ગાય. ગોવાળિયા ઉઠ. કે તારી વિના આ ધેનમાં કોણ જશે? આ ગાયોને ચરાવવા કોણ જશે? એમ પૂછે છે. તો શું લખે છે? તુજ વિના એવું લખો. તુજ વિના એટલે તુજ વિના એટલે તારી વિના.
તુજ વિના ધેનમાં ધેન ધેન ધેનું એટલે ગાય. તુજ વિના ધેનમાં મની ઉપર અનુસ્વાર કરજો. તુજ વિના ધેનમાં કોણ જાશે લખો. કોણ જાશે. હા, હજી આપણે આમનામ રાખીએ જો ભૂસતો નથી હું કઈ. તુજ વિના ધેનમાં પછી કોણ જાશે એવું લખો. કોણ તો આપણે લખીએ કોણ કોણ જાશે. તુજ વિના ધેનમાં કોણ જાશે. પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. તુજ વિના ધેનમાં કોણ જાશે. બહુ સરસ. હવે પછી ભગવાન છે ને જ્યારે સવારના પોરમાં ગાયોને ચરાવવા જતા ને તો એના મિત્રોની સાથે જતા હો. તો બધા ગોવાળિયા છે ને એના ભાઈબંધો ભેગા થાય સવારના પોરમાં. સૌ પોતાના ઘરેથી છે ને ગાયો લઈને આવે. પછી શું કરે ખબર ને ભગવાન કે ચાલો આપણે બધા જઈએ જંગલમાં. તો બધા પોતાની ગાયો છે ને એનું ટોળું બનાવે અને બધા ગોવાળિયા ભેગા થઈ અને ગાયો ચરાવવા જાય અને ગાયોને લઈ અને પછી ગાયોને છે ને ચરવા મૂકી દે. એટલે ગાયો ખાય ઘાસ અને ત્યાં બધા ભાઈબંધો શું કરે ખબર છે? રમે. કે ગીલી દંડો રમે, પછી આંબળી પીપળી રમે, પછી બીજી બધી રમત રમે અને બધા ગાયોનું દૂધ પીવે. એવું બધું કરતા. તો ભગવાનને શું કે ખબર છે કે ભગવાનના કેટલા મિત્રો છે ખબર છે? 360. કેટલા? 360. તો બધા ગોવાળ ભેગા થયા છે એમ કે છે. કે તો શું લખે છે? 360 લખો. 360 ને 60 360 આપણે 60 કહીએ છીએ ને 60 360 ગોવાળ ગાયોનો ગોવાળ હોય ને એમ. ગોવાળ 360 ગોવાળ તો છે ને બાર ટોળું મળીને ઉભા છે. બાર બધા ભગવાનની રાહ જોવે છે કે ભગવાન છે ને મુખ્ય ગોવાળિયા છે. ભગવાન છે ને જ્યાં જાય ને ત્યાં એ બધાના નેતા બની જાય, વડા બની જાય, સૌથી આગળ બને. કેપ્ટન હોય ને ક્લાસમાં, લીડર હોય ને એની જેમ સૌથી મુખ્ય બને, મુખિયા બને, એના લીડર બને અથવા તો શું કહેવાય વડા બને. તો ભગવાનને માતાજી શું કે છે? યશોદા માતા કે કાનુડા જાગી જાય કે તારા બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે. 360 ગોવાળ ટોળે વળ્યા છે. ટોળું ભેગું થઈ ગયું છે આગળ ઘરની બહાર. તો ટોળે વળ્યા લખો. ટોળું ભેગું થઈ ગયું ને. ટોળે વળ્યા કેમ લખશું? તમને કોઈને આવડશે વળ્યા લખતા?
કઈ રીતે લખશું? કોઈ કે છે મને? વળ્યા. કોને આવડશે? વળ્યા. શું કરું? મને કોઈ કહેશે તમારામાંથી? કેમ લખું? વળ્યા. અળ ને ય ભેગો કરવાનો છે. વળ્યા લખો. જો અળ ને ય ભેગો કરો. વળ્યા. 360 ગોવાળ ટોળે વળ્યા. પછી યશોદા માતા શું કે છે? વડો રે ગોવાળિયો. એમાંથી વડો ગોવાળિયો કોણ થશે એમ કે છે. તું નહીં જા તો વડો ગોવાળિયો કોણ જશે આમાં? તો લખીએ વડો રે. લખો વડો રે. વડો વડો રે ગોવાળિયો. વાળિયો. વડો રે ગોવાળિયો. કોણ થાશે? વડો રે ગોવાળિયો. અમુક વાર કોક માખણ લઈને જાય ને તો માટલી અમુક વાર કૃષ્ણ ભગવાન તોડી નાખતા હોય છે. સાચું. અરે વાહ, તમને તો સરસ ખબર છે. બહુ સરસ ભાઈ. વડો રે ગોવાળિયો. કોણ થાશે? કોણ થાશે એવું લખ્યો. વડો રે ગોવાળિયો કોણ થશે કે તારી વિના? કાના ઉઠ. કોણ થાશે? પછી પાછો પ્રશ્નાર્થ ચિહ્ન. વડો રે ગોવાળિયો. કોણ થાશે? લખાઈ ગયું? બધાને લખાઈ ગયું છે? આ લખાઈ ગયું છે? બહુ સરસ. હવે છે ને આપણે સાથે રહીને ગાઈએ. હો, પહેલા હું તમને ગાઈને સંભળાવું છું. જો હું જ્યાં આવીશ ને ત્યાં હું આમ કરીશ. ઓકે, નીચે આમ આંગળી રાખીશ. ઓકે, એટલે તમને ખબર પડશે કે હું શું ગાઉં છું. પછી શું કરશું ખબર છે? આપણે બધા જ છે ને આ પહેલી પંક્તિ છે ને એને આપણે સાથે ગાશું. એટલે કે એનું સમૂહ ગાન કરશું. આપણે સાથે રહીને ગાઈએ એટલે એને શું કહેવાય? સમૂહ ગાન. સમૂહ એટલે આપણે બધા સાથે કરીને ગાઈએ ઈ. ઓકે, ચાલો. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. તુજ વિના ધેનમાં કોણ જાશે? 360 ગોવાળ ટોળે વળ્યા. વડો રે ગોવાળિયો. કોણ થાશે? ચાલો હવે સાથે ગાઈએ. હો બધા, માઇક તમે છે ને અનમ્યુટ કરી દો. આપણે બધા સાથે ગાઈએ. હો, તમે જોરથી ગાઈજો. હો, માઇક અનમ્યુટ કરી દો તમારું. હો, ચાલો સાથે ગાશું. હો,
એ જાગને હું બોલું ને પછી તમારે બોલવાનું. હું બોલું પછી તમારે બોલવાનું. હું પેલા બોલીશ પછી તમારે બોલવાનું. હો એ જાગને જાદવા બોલો. કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ત્રણસે ને 60 ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે હે જાગને જાદવા એ જાગને જાદવા છે. હો આપણે હવે 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 જો આપણે પહેલી પંક્તિ તો યાદ રાખી લીધી. હવે આપણે ભગવાનને શું કે છે માતાજી ખબર છે? યશોદા માતા કે એમ કે છે ને તું બહાર જઈશ ને આવું બધું ગાયને ચરાવીને આવીશ ને પછી ગાયનું સરસ મજાનું દૂધ બનશે. દૂધના પછી છે ને દૂધમાંથી શું બને કોને ખબર છે તમારામાંથી? માખણ બને. પછી બીજું શું બને? ઘી બને. પછી શું બને? ચીઝ બને. પછી શું બને? દૂધમાંથી શું બને? માખણ બને, ચીઝ બને. પછી શું બને? હા, પણ દહીં બને કે ન બને? અરે તમે તો દહીં ભૂલી ગયા હો. પછી તમને ખબર છે હો તો દહીં બને ને ઘી બને. હો તો માતાજી શું કે છે? યશોદા માતા કે કાના કે તું છે ને ગાયોને લઈને ચરાવા જઈશ, વડો ગોવાળિયો બનીને બધાની સાથે જઈશ ને તો ગાયોનું મસ્ત મસ્ત દૂધ બનશે. દૂધમાંથી શું બનશે? દહીં બનશે. અને એ દૂધમાંથી છે ને જે દહીં બન્યું હોય ને એની અંદર કાકડી ને પછી થોડી છે ને ફુદીનો ને કોથમરી ને એવું બધું નાખીને છે ને સરસ મજાના દહીંથરું બની શકે. રાયતું બની શકે, દહીંથરું બની શકે, દહીંની એક મીઠાઈ પણ બની શકે. તો માતાજી શું કે છે કે કાના કે તું જઈશ ને તો દહીંના તને દહીંથરા બનાવી દઈશ. અને ઘી બનશે ને દહીંનું, પછી માખણ બનશે અને માખણમાંથી આપણે ઘી બનાવશું ને તો એનું ઘેવર બનશે. ઘેવર નામની એક મીઠાઈ આવે છે. કોઈ ખાધેલી છે ઘેવર? ઘેવર મીઠાઈ છે ને બહુ મસ્ત હોય. એમાં તો મસ્ત મસ્ત ઘી ચોપડ્યું હોય. તો માતાજી શું કે છે? યશોદા માતા કે દહીંના દહીંથરા મળશે અને ઘીના તો ઘેવરા બનશે. અને દૂધને ગરમ કરી એનું કઢિયેલ એટલે શું? એકદમ ગરમ કરેલું ઉકાળેલું સરસ મજાનું દૂધ મળશે ને ઈ કોણ પીશે? કે તારી વિના. કે તું જા જલ્દી કાના ઉઠ. કે તું જલ્દી ઉઠીશ તો દહીંના દહીંથરા બનશે, ઘીના ઘેવરા બનશે અને મસ્ત ગરમ કરેલું દૂધ છે ને કઢિયેલું દૂધ હોય ને ઈ તું પી શકીશ. હા, કઢી પણ બને. ચાલો તો આપણે લખીએ દહીં તણા દહીંથરા. લખો દહીં તણા. દહીં કેમ લખાય? દહીં ભાવે તમને લોકોને? દહીં એમાં અનુસ્વાર આવે છે. દહીં તણા દહીંથરા.
દહીં તણા એટલે કે દહીં માંથી બનેલું. દહીં તણા. તણા. દહીં થરા. થરા. દહીં ના શું બનાવે? દહીં થરા બનાવે. ઘી તણા ઘેવરા. ઘી તણા. ઘીનું શું બનાવશે યશોદા માતા? ઘેવર બનાવશે. તો કે ઘી ઘી તણા ઘેવરા. ઘેવરા. ઘે દહીં તણા દહીં થરા. ઘી તણા ઘેવરા. ઘી તણા ઘેવરા લખાઈ ગયું? લખો. ઘી તણા દહીં તણા થરા. ઘી તણા ઘેવરા. પછી કઢિયેલા દૂધ. કઢિયેલ દૂધ એટલે કેવું? ગરમ કરીને ઉકાળેલું મલાઈ વાળું મસ્ત મજાનું દૂધ હોય ને એને કેવું સરસ કહેવાય? કઢિયેલ દૂધ કહેવાય. કઢિયેલ લખો. કઢિયેલ. તો કઢી કેમ લખાય? કઢી. ક અને ઢી. ઢગલાનો ઢ કરો ને. કઢી યેલ. કઢિયેલ દૂધ તે. દૂધ. તો દૂ માં દીર્ઘ આવે. દૂ ધ લખો. દૂધ તે. દૂધ તે કોણ પીશે? કોણ પીશે એમ કે છે. કોણ પીશે? પછી પ્રશ્નાર્થ. કોણ પીશે? પછી માતાજી શું કે છે ખબર છે કાનાને? કે કાના તું તો ભગવાન છો. કૃષ્ણ ભગવાન છે ને એને માતાજી કે છે કે તું તો ભગવાન છો. તે તો ઓલા હાથીભાઈ ને મગરભાઈ પકડી લીધું તો પગ. ઈ વાર્તા કોને ખબર છે? કોને ખબર છે? એકવાર એક હાથીભાઈ તળાવમાં નાહવા ગયા હતા અને પછી છે ને એનો પગ એક મગરે પકડી લીધો. પછી એ હાથીએ છે ને ભાઈ ભગવાનને યાદ કર્યા. ભગવાનને છે ને કીધું કે હે ભગવાન, હું તમારી શરણે છું, તમે મને બચાવો.
ભગવાનને છે ને એવા એકદમ છે ને હૃદયપૂર્વક યાદ કર્યા, હૃદયથી યાદ કર્યા. એવું વિચાર્યું ને કે ભગવાન મને તમે બચાવી લો, હવે મને તમારી સિવાય કોઈ નહીં બચાવે, એવું વિચાર્યું ને. હે તો ભગવાન શું થયું, આકાશમાં પ્રગટ થયા અને ભગવાને છે ને મગરનું છે ને મોઢામાંથી હાથીનો પગ કઢાવી દીધો. એ વાર્તા ખબર છે તમને? ઈ મેં તમને કીધી હતી વાર્તા, ખબર છે? ગજેન્દ્ર મોક્ષની વાર્તા કરી હતી. કોને ખબર છે એ વાર્તા? હું તમને આવતા વખતે કહીશ, પછી ફરી કહીશ. તો ભગવાને શું કર્યો? ભગવાનનો હરિ અવતાર છે. તો એટલે ભગવાનનું નામ હરિ છે. એટલે ભગવાને શું કર્યું? હાથીઓ હતો ને, હાથી, મોટો હાથી, એને શું કર્યો? તાર્યો, એને તારણ કર્યું, એને બચાવ્યો. તો શું કે છે માતાજી? હરિ તાર્યો હાથીઓ. લખો, હરિ તાર્યો, હરિ તાર્યો, ર અડધો કરવો હોય તો શું કરવાનું? અરે વાહ, બહુ સરસ હો, તમને તો બહુ સારું આવડે છે. હરિ તાર્યો હાથીઓ, હાથીઓ, હાથીયો, હરિ તાર્યો હાથીઓ. હરિ તાર્યો હાથીઓ. અને ભગવાને હાથીને બચાવી લીધો. બસ હવે થોડુંક જ બાકી છે, પાછું આપણે ગાવાનું છે. હરિ તાર્યો હાથીઓ. અને પછી ભગવાને શું હતું? બોલો, જમનાજીમાં છે ને કાળો નાગ હતો. એ કોને ખબર છે? કાળો નાગ હતો. ભગવાન એની છે ને 1000 ફેણ હતી. ઝેરી હતો નાગ, બહુ જ ભયંકર હતો. એ નાગને છે ને ભગવાને શું કર્યો? નાથ્યો. ભગવાને છે ને એને દબાવી દીધો અને કીધું હવે તું અહીંયા તોફાન ન કરતો. એને શું કર્યો? કાળી નાગને શું કર્યો? નાથ્યો. તો લખીએ, કાળી નાગ નાથ્યો. કાળી નાગ કાળી નાગ નાથીઓ. હાથીઓ ને એમ લખ્યો નાથીઓ. કાળી નાગ ને શું કરી દીધો? નાથીઓ. એટલે એને કાબુમાં લીધો, કંટ્રોલમાં લીધો. કાળી નાગ ને કીધું હવે હું કહું ને એમ જ તારે કરવાનું છે, તોફાન નથી કરવાના. એટલે કાળી નાગ ને શું કર્યો? ભગવાને નાથ્યો. હરિ તાર્યો હાથીઓ, કાળી નાગ નાથીઓ. કેવો ઝેરી નાગ હતો, બહુ મોટો હતો ભાઈ નાગ. કોઈ સાચો સાપ જોયો તમારામાંથી કોઈએ? ઝેરી હો. હા, ભગવાને શું કર્યો? કાળી નાગ ને નાથ્યો. જંગલ નાગ. સાચું. તો કાળી નાગ નાથ્યો. હા, ચાલો. કાળી નાગ નાથ્યો. પછી ભગવાને શું કર્યું? ભૂમિ છે ને, આ પૃથ્વી, એનો ભાર હળવો કરી દીધો. એટલે શું કીધું? ભૂમિનો ભાર તે લખીએ, છેલ્લું જ લખવાનું છે, પછી પૂરું. લખો, ભૂમિ એટલે આ પૃથ્વીનો ભગવાન ભાર ઉતારે છે. ખરાબ માણસો હોય ને, રાક્ષસો, એને મારી અને ભગવાન છે ને આ પૃથ્વીનો ભાર ઉતારે છે. ભૂમિનો લખીએ, ભૂમિનો
ભૂમિનો ભાર તે કોણ સહેશે? કોણ સહન કરશે? કોણ સહેશે? કોણ છેલ્લું જ લખવાનું છે પછી પૂરું. કોણ સારા અક્ષર કાઢજો. કોણ સહેશે? સહેશે. ભૂમિનો ભાર તે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. કોણ સહેશે? લખાઈ ગયું? લખી લ્યો, સરસ રીતે લખી દો. પછી નથી લખવાનું, સરસ રીતે લખી લ્યો ભાઈ, કોઈ ઉતાવળ નથી. લખાઈ ગયો. હા, સારા અક્ષર લખી દો. ચાલો, સહેશે. સરસ. હવે છે ને આપણે બધાએ પાછું ગાવાનું છે. મજા આવે છે ને? ગીત બહુ મસ્ત ગીત છે ભાઈ, ભગવાનને ઉઠાડવા માટેનું છે. ચાલો તો આપણે ફરીથી ગાય. હું પેલા ગાઈશ, તમારે ખાલી સાંભળવાનું છે. પછી હું ગાઉં તમે ઝીલવાનું છે. ચાલો, હું ખાલી ગાઈશ, તમારે સાંભળવાનું છે. દહીં તણા દહીં થરા, ગીતણા ઘેવરા, કઢીએલ દૂધ તે કોણ પીશે? હરિતાર્યો હાથીયો, કાળી નાગ નાથીયો, ભૂમિનો ભાર તે કોણ સહેશે? ચાલો, હવે હું ગાઈશ ને તમારે ઝીલવાનું છે. દહીં તણા દહીં થરા, ફરીથી. દહીં તણા દહીં થરા, ગીતણા ઘેવરા, કઢીએલ દૂધ તે ફરીથી સરખી રીતે. કઢીએલ દૂધ તે કોણ પીશે? હરિતાર્યો હાથીયો, કાળી નાગ નાથીયો, ભૂમિનો ભાર તે કોણ સહેશે? હે જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, ખૂબ સરસ. હવે ફરીથી છે ને આખું ગીત આપણે સાથે મળીને ગાઈએ છીએ. મજા આવશે.
હે જાગને જાગવા જાગવા કૃષ્ણ ગોવાળિયા ગોવિંદ તુજ વિના દેનમાં કોણ જાશે ત્રણસે ને 60 ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે હે જાગને જાદવા દહીં તણા દહીં થરા ફરીથી દહીં તણા દહીં થરા ગીતણા ગેવરા કઢીએલ દૂધ તે કોણ પીશે હરી તાર્યો હાથીયો કાળી નાગ નાથિયો ભૂમિનો ભારતે કોણ શેષે હે જાગને જાદવા જાદવા હો તો કેટલું સુંદર ગીત છે. ભગવાનને આપણે જગાડવા હોય ને તો અમે સવારે ઉઠીને પહેલું કામ આપણે શું કરવું જોઈએ ખબર છે? ભગવાનને પ્રણામ કરવા જોઈએ, પગે લાગવા જોઈએ. ઘણા છોકરા છે ને ભગવાનને પગે ન લાગે હો, તો એ સારું ન કહેવાય. આપણે જયારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણને કોણ શક્તિ આપે છે? ભગવાન શક્તિ આપે છે. તો ભગવાનને ઉભા થઈ અને પગે લાગવાનું અને પછી ભગવાનને એમ કહેવાનું, ભગવાન હું તો આજે બહુ સારા કાર્યો કરીશ, મને તમે શક્તિ આપજો, તમારી ભક્તિ આપજો, એવું કહેવાનું. અને પછી રાત્રે સૂતી વખતે પણ ભગવાનને યાદ કરવા જોઈએ હો. તો તમારે ઉઠી અને ભગવાનને પ્રણામ કરવાના, માતા પિતાને પ્રણામ કરવાના હો, આપણા ગુરુ હોય ને એને પણ પ્રણામ કરવા જોઈએ હો. તો તમને બહુ સારી વિદ્યા આવે. તો તમે આ ગીત ગાશો ને હવે ઘરે, તમે બધાએ લખી લીધું છે ને? આપણે આવતા વખતે છે ને આખું ગીત પૂરું કરી અને સરસ મજાનું ગાશું. કારણ કે હમણાં થોડાક દિવસમાં છે ને જન્માષ્ટમીનો મહોત્સવ આવશે, ભગવાનનો જન્મ આવશે. ત્યારે આપણે બધા છે ને સાથે મળીને એક ઉત્સવ કરવાના છીએ અને ત્યારે તમારે બધાએ છે ને કંઈક ગાવાનું છે. સરસ મજાનું તમે શીખજો હો ગીત. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય
પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. સર્વે ભવन्तુ સુખિનઃ ભગવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિ આવજો બધા બહુ મજા આવી પાછા મળશું ટાટા આવજો